અભદ્ર ગીત ઉપર અભદ્ર નાચ કરે છે અને આ એબીવીપીના કાર્યકર્તાઓ તાળીઓથી એને ગજવી લે છે. તે ડાન્સ કરી રહી હતી, તેમનું કોઈ રજિસ્ટરમાં નામ કે કંઈ હતું જ નહીં. MS યુનિવર્સિટી ફરી એક વખત વિવાદના વંટોળમાં આવી છે. સંસ્કારી નગરીની છબીને લાંછન લગાડ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સંગઠનની આમાં કોઈ ભૂમિકા નથી, આવી વાત પણ એબીવીપીએ કરી છે. આ વાયરલ થયેલી વિદ્યાર્થીની રજિસ્ટર્ડ નહોતી, તેમની રીતે તેઓ સ્ટેજ ઉપર આવીને ડાન્સ કરતી હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટી ફરી એક વખત વિવાદના વંટોળમાં આવી છે. સંસ્કાર સંગમ કાર્યક્રમનો ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. CC મહેતા ઓડિટોરિયમમાંથી આ વિડીયો અત્યારે સામે આવ્યો છે. વિદ્યાર્થીનીના ડાન્સની સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો છે. યુનિવર્સિટીની ગરિમા પર પણ હવે અનેક સવાલો ઊભા થયા છે. ધક ધક કરને લગા ગીત પર પરફોર્મન્સ એ ચર્ચામાં આવ્યું છે. સંસ્કારી નગરીની છબીને લાંછન લગાડ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે NSUI દ્વારા આકરી ટીકા અને વિરોધ કરવામાં આવ્યો છે. એબીવીપી દ્વારા કાર્યક્રમ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. 140 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવ્યાનો પણ દાવો કર્યો છે. વાયરલ થયેલી વિદ્યાર્થીની રજિસ્ટર્ડ નહોતી, આવી વાત એબીવીપીએ કરી છે. સંગઠનની આમાં કોઈ ભૂમિકા નથી, આવી વાત પણ એબીવીપીએ કરી છે. બ્રેક દરમિયાન પોતાની રીતે સ્ટેજ પર આવી છે એવો પણ એબીવીપીએ દાવો કર્યો છે. એબીવીપીના એક કાર્યક્રમમાં આ લાંછન લગાડતો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પશ્ચિમી સંસ્કૃતિનું આ આંધળું અનુકરણ અત્યારે જોવા મળ્યું છે. એબીવીપીનો એક કાર્યક્રમ વડોદરાની MS યુનિવર્સિટીમાં હતો અને સંસ્કાર સંગમ એક જે કાર્યક્રમ હતો એ સંસ્કાર સંગમ કાર્યક્રમની અંદર આ વિદ્યાર્થીનીનો એ ધક ધક કરને લગા સોંગ પર એ પરફોર્મન્સ કર્યું. જ્યારે એબીવીપીને આને લઈને સવાલો કરવામાં આવ્યા ત્યારે એબીવીપીએ પતલી ગલીથી નીકળવાનું એ કામ કર્યું. તેમણે કહ્યું કે 140 વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવ્યો છે અને તેમાં આ વાયરલ થયેલી વિદ્યાર્થીની રજિસ્ટર્ડ નહોતી, તેમની રીતે તેઓ સ્ટેજ ઉપર આવીને ડાન્સ કરતી હતી. હંમેશા એ દેશની સંસ્કૃતિની વાત કરતી, સનાતન સંસ્કૃતિ અને હિન્દુત્વની વાત કરતી એબીવીપી સંગઠનના એ હોદ્દેદારોને પૂછવાનું થાય છે, એમની ઉપર સવાલો થાય છે કે કેમ તમારા કાર્યક્રમોની અંદર આવા પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા આવા પરફોર્મન્સ કરાવવામાં આવે છે. જો ક્યાંય આવી અન્ય ઘટના બની હોત તો એબીવીપી તેમનો હોબાળો કરતી હોત, એબીવીપી તેમનો વિરોધ કરતી હોત, પરંતુ હવે એબીવીપી હવે આને લઈને કોઈ એ પ્રતિક્રિયાઓ આપશે કે નહીં તેમની ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ અત્યારે કોંગ્રેસ દ્વારા તેમનો આકરો એ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પરફોર્મન્સ અને વાયરલ વિડીયોને લઈને કોંગ્રેસીઓ શું કર્યા છે આપણે કોંગ્રેસના નેતાને જ સાંભળ્યું. જય હિન્દ. સંસ્કારી નગરી વડોદરાને લાજવતી એક ઘટના સામે આવી છે. આજે ભારતીય જનતા પાર્ટી અને RSS ની ભગીની સંસ્થા એબીવીપી જે પોતાનાને વિદ્યાર્થીઓનું ઉત્થાન કરવાની કામગીરી કરતી બતાવતી સંસ્થા બતાવે છે, એને MS યુનિવર્સિટીમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના હોલમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો. એ કાર્યક્રમનું નામ હતું સંસ્કાર અને સંસ્કારના કાર્યક્રમમાં સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જ્યારે એક યુવતી ભગવા કલરની સાડી પહેરીને અભદ્ર ગીત ઉપર અભદ્ર નાચ કરે છે અને આ એબીવીપીના કાર્યકર્તાઓ તાળીઓથી એને ગજવી લે છે. આ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ઘટનાને વખોડી કાઢે છે અને આ અમારા કાર્યકર્તાઓ જે અત્યારે જંગે મેદાનમાં છે એ ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને જનતાને આ વિડીયો બતાવશે કે ભારતીય જનતા પાર્ટી, RSS અને એની ભગીની સંસ્થા એબીવીપી નો અસલી ચહેરો શું છે. આ લોકો માત્ર ને માત્ર ફેક હિન્દુઓ છે, ફેક હિન્દુત્વ વાળી પાર્ટી છે, હિન્દુત્વના નામે મતો માંગે છે, પણ હિન્દુત્વના સંસ્કાર શું હોય એ આ લોકોની સંસ્થાઓને ખબર નથી. હવે જનતા જાગૃત બને. જય હિન્દ. ત્યારે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે. ભાવિક,
હંમેશા જેઓ એ સંસ્કારની વાત કરતા, સનાતન સંસ્કૃતિને એ બચાવવાની વાત કરતી એબીવીપીના કાર્યક્રમમાં આવી રીતનો એ બીભત્સ વિડીયો છે, જે પશ્ચિમી સંસ્કૃતિનો આંધળું જેમને આપણે અનુકરણ પણ કહી શકીએ એવો વિડીયો અત્યારે વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો છે. શું છે આ વાયરલ વિડીયોની હકીકત અને આને લઈને એબીવીપીએ કેમ મૌન ધારણ કર્યું છે? બિલકુલથી ઉમંગ, જે રીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સ્ટેજ પર એક યુવતી ડાન્સ કરી રહી છે અને કહેવાય રહ્યું છે કે એબીવીપીનો એક કાર્યક્રમ, અને એ પણ MS યુનિવર્સિટી સંસ્કારી નગરી વડોદરા જેને કહેવામાં આવે છે, ત્યાં ફરી એકવાર સંસ્કારો લજવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એબીવીપીનો એક કાર્યક્રમ અને તેની અંદર એક યુવતી જે છે તે ઠુમકા લગાવતી જોવા મળે છે ને, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. વિડીયો વાયરલ થયા બાદ એબીવીપીના જે લોકો હોય છે એમને પૂછવાના પ્રયાસ કર્યા તો તેમણે કહ્યું કે બ્રેક પડ્યો હતો, તે દરમિયાન અચાનક કોઈ યુવતી આવે છે ને ત્યાં સુધી જે ડાન્સ કરવા લાગે છે. જો કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે 100થી વધારે 100 જેટલા લોકો કે જેમની એન્ટ્રી રજીસ્ટર કરવામાં આવી હતી, પરંતુ જે યુવતી ડાન્સ કરી રહી હતી તેમનું કોઈ રજીસ્ટરમાં નામ કે કંઈ હતું જ નહીં. તો શું બ્રેક સમયે ડીજે એમનેમ ચાલુ થઈ જાય અને ડાન્સ એમનેમ કોઈ યુવતી કરવા લાગે? આ વાત ગળે નથી ઉતરતી, કારણ કે બચવાના હવે પ્રયાસ પૂરેપૂરા થઈ રહ્યા છે ને સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેને કહેવામાં આવે છે, એબીવીપી જેને કહેવામાં આવે છે, વિદ્યાર્થીઓના મુદ્દા લઈને મેદાને ઉતરતી હોય છે અને ભગવા કપડાં ધારણ કરેલી એ યુવતી કે જેમણે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો એટલા માટે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે નગરીને સંસ્કારી કહેવામાં આવે છે, વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, ત્યાંના એ વિદ્યાર્થીઓ, ત્યાંનું એ પરિષદ અને ત્યાંનું એ મંચ, ત્યાં એમને કોઈ ટોકવાવાળું રોકવાવાળું નહીં હોય કે અહીંયા આ પ્રકારના ડાન્સ ન કરી શકાય, આવા ગીતો ન વગાડી શકાય, કોઈ એવી ચર્ચા પણ નહીં થઈ હોય. એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઉમંગ ઊભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું, કારણ કે એબીવીપીઓ તો સતત આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે, પરંતુ કોંગ્રેસ છે તે અત્યારે આ આખા મુદ્દાને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે MS યુનિવર્સિટી જેવી સારી એવી યુનિવર્સિટીમાં પણ જો આ પ્રકારનું વિડીયો વાયરલ થતા હોય ને આ પ્રકારના ડાન્સબાજી ત્યાં થતી હોય તો આ ખૂબ ગંભીર બાબત છે ને આમના ઉપર પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.